તો મિત્રો ફાઇનલી માં પહોંચી ગયા છે ને ઘડિયાળમાં આવી ગયા છે એટલા એમાંય વાહન બરાબર એની બધા પૂજા કરીને આવી બોલો ચામુંડ માત કી જય. યાત્રીનું રહસ્ય શું છે તમને ખબર હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો, અમને તો ખ્યાલ નથી. મિત્રો જય માતાજી, જય દશારામ, જય દ્વારકાધીશ, હર મહાદેવ. કેમ છો મિત્રો? એકદમ મજામાં બેઠું શકે છે તમારું મારા એક નવા વિડીયોમાં. તો મિત્રો આજે બુધવાર હતો અને અમે બધા નીકળી ગયા છીએ માતાજીને દર્શન કરવા માટે. અમારે બધાને જવું છે ચોટીલા, અત્યારે નીકળી ગયા છે ને જાપાનના સાહેબ આવે છે સ્પેશિયલ એને ફરવા માટે જ લઈ જવા અમે જઈ રહ્યા છીએ. કે અમારે અહીંયા માતાજી મંદિર છે એ શું કહેવાય કુળદેવીની એમની આમ કેવું મંદિર આમ વિખ્યાત છે અને વિશ્વવિખ્યાત એ કહી શકો છો. અને આપણે એક શ્રદ્ધાનું કેન્દ્ર છે. જિંદગીમાં પહેલી વાર હું ચોટીલા જાઉં છું. હા, અને હું પણ જાઉં છું, સાથે સાથે જાપાનના સાહેબને પણ લઈ જાઉં છું. તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. તો મિત્રો ફાઇનલી કલાક એકની રાહ જોઈ અને આપણે બસ આવી ગઈ છે અને બસમાં બેસી ગયા છીએ. તો મિત્રો ફાઇનલી આપણે ચોટીલા પહોંચી ગયા છે બરાબર. 11:30 વાગ્યાને નીકળ્યા હતા અને અત્યારે અઢી થયા છે, 2:45 જેવું થઈ ગયું છે. ચોટીલા પહોંચી ગયા છે. જોઈ લો અહીંયા, જોઈ લો તમને દેખાતું જ હશે ઓલરેડી. અમારા કરવીબેન પણ વ્લોગમાં મશગુલ છે અત્યારે અને આપણા જાપાનના સાહેબ પણ અહીંયા જ છે. જોઈ લો અહીંયા જો મંદિરનું કામ ચાલુ છે મિત્રો. તો મિત્રો 3:48 થઈ છે, એટલે 2:48 જોઈ લો. હવે આપણે કઅહીંયા ઉપર પહોંચીએ એ પણ જોઈ લઈએ. તો મિત્રો આપણે ચડવાનું ચાલુ કરી દીધું છે અને જાપાનના સાહેબને પણ લઈ લીધા છે. આપણા કડવી બેનને આવે છે વાહે. થાકી તો જવાય હો ભાઈ, પગ તો ન દુખે, ધીરે ધીરે પહોંચી જવાનું છે આપણે. આ જો થાકી જાય મોર આવીને બેસી જાય. તો મિત્રો કડવી બેન નહીં થાકી ગયા છે અને જાપાનના સાહેબ પણ થાકી ગયા છે. તો પૂરો ખાવા રોકાઈ ગયા છે. જોઈ લો અહીંયા કડવી બેન નહીં બેઠા છે અને આ છે આપણા જાપાનના સાહેબ. થાકી ગયા છે તો આગળ જઈએ આપણે ધીરે ધીરે. અમુક લોકો થાકી ગયા છે ને તો સુઈ ગયા. જોઈ લો તડકાને આરામ કરે. જોઈ લો મિત્રો અહીંથી ચોટીલા આપણે ચોખ્ખું દેખાય છે. હવે કઈ નજર હશે મિત્રો ઉપર ચડીને. સાહેબ ભાઈ ગયા છે, અડધા પાસે છે, અડધા મળશે ને અડધા પગથિયા ઉપર જ હોઈ ગયા છે. હજી સૈડા નથી ત્યાં પાછો બીજો પોરો મિત્રો. જોઈ લો આ લોકોનો, મારા કડવી બેનનો એનો. જાપાનના સાહેબ ફૂલ એનર્જીમાં છે. હજી તો જાજા પગથિયા છે. જાપાનના સાહેબ હવે થાકવા માંડ્યા. આ લોકો બધા ઉતરે છે ચડી ચડીને. તો મિત્રો હવે થોડાક ઊભા રહી ગયા કેમ કે ફોટોગ્રાફી કરવાની છે. જાપાનના સાહેબ સાથે થોડી ફોટોગ્રાફી કરી લઈએ પછી ઉપર ચડવાનું ચાલુ કરીએ. હાલો ભાઈ, આ ત્રીજો પોરો જોજો કેટલા પોરા ખાય. હું નહીં, આ લોકો ચડવા કરતા મિત્રો ઉતરવામાં ઘા થાય. મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા. ચડી ગયા. શ્રીફળ અહીંયા સાહેબ વધારવાનું હોય અને આપણે સામે માતાજીનું મંદિર આવી ગયું છે. જોઈ લો. તો મિત્રો ફાઇનલીમાં પહોંચી ગયા છે ને ઘડિયાળમાં આવી ગયા છે એટલા એમાંય પોરા ખાતે ખાતે પહોંચ્યા છે. અને અહીંયા અમે પહોંચી ગયા છે ફાઇનલી માતાજીના મંદિરે. અહીંયા શ્રીફળ મળે છે, દાન પેટી છે ને માતાજીનું મંદિર અહીંયા છે. જોઈ લો. તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છે મંદિરની અંદર. માતાજીના દર્શન પણ કરી લઈએ. જોઈ લો. બોલો ચામુંડ માત કી જય. મિત્રો માતાજીનું એક પેલું એવું મંદિર છે જ્યાં તમને ફોટો કે વિડીયો પાડવા પર કોઈ પ્રતિબંધ નથી લગાડતું.
જાપાનના સાહેબે પણ દર્શન કરી લીધા છે. તો મિત્રો હવે દર્શન કરી લીધા છે અને આપણે એ મુકામ ઉપર પહોંચી ગયા છે જ્યાં અવારનવાર બધા ફોટો જોતા જ હોય છે તમે. અહીંયા બધા ફોટોગ્રાફી પાડે એ આ જ છે જ્યાં માં લખેલું છે અને મોટે ભાગે બધા અત્યારે ફોટોગ્રાફી પાડી રહ્યા જ છે. બરાબર, તો આપણે પણ અહીંયા થોડા ઘણી ફોટોગ્રાફી પાડી લઈએ અને આજુબાજુનો નજારો પણ જોઈ લઈએ એકવાર. મિત્રો બધા ચાવણમાંનું જ અહીંયા દર્શન કરતા હશે, પણ અહીંયા મેલડીમાં પણ બેઠેલા છે. તો અહીંયા તમે આવો તો અહીં દર્શન કરવાનું ભૂલતા નહીં. મિત્રો અહીંયા આપણે સિંહ છે, ચાવણ માતાજીનો વાહન. બરાબર, એની બધા પૂજા કરીને અહીંથી કંકુનો પ્રસાદ લે છે. અને અહીંયા સાથે સાથે કાળભૈરવ દાદા પણ છે, એના પણ દર્શન કરવાના ભૂલાય નહીં. જોઈ લો મિત્રો, અહીંયા આપણે સિંહ છે ને અહીંથી પણ લોકો પ્રસાદી લેતા હોય છે. અમારા કડવીબેનની અહીંયા શ્રીફળ વધારે છે અને પગે લાગે છે. તો મિત્રો પ્રસાદ તમે ઓનલાઈન લઈ લેજો અને પગે લાગીને કોમેન્ટમાં જય ચાવણમાં લખી નાખજો, શ્રદ્ધાને વિશ્વાસ હોય ને તો. જોઈ લો મિત્રો, અહીંયા ને બધા ફોટા પાડતા હોય છે. અહીંયા શું કરે કંઈ ખબર નથી, એમાં શું હોય, કંઈક તો કરે છે. અહીંયા સિક્કા ચોંટાડે છે. જો ચલો મિત્રો, તો દર્શન થઈ ગયા છે ને હવે આપણે ભાગીએ, ધીરે ધીરે ઉતરીએ. મારા કડવીબેન ને જો અહીંયા બેઠા છે. જાપાનના સાહેબ કંઈક કરવા જઈ રહ્યા છે. ચાલો દર્શન થઈ ગયા ને ભાગીએ હોત. મિત્રો આવી કલાકારી પણ તમને જોવા મળશે. એમાં કંઈક માનતા કંઈક કરેલી હોય, ભગવાન જાણે હું હોય, પણ આવા તમને સગલિયા કરેલા જોવા મળશે. અહીંયા ઉપર આવતા જોઈ લો અને અહીંયા કરે છે. જો આ રીતના ખબર નહીં શું હોય, પર આ રીતના આપણે માનતા હોય કે શું હોય, પણ આ રીતના આપણે બિલ્ડિંગ ઊભી કરેલી હોય છે. જોઈ લો. મિત્રો આપણે ચોટીલા આવીએ ત્યારે તમને ખ્યાલ હશે કે અહીંયા ટેકરી કરવાથી શું ફાયદો થાય છે. કોઈને ખબર હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. આ ટેકરીનું રહસ્ય શું છે તમને ખબર હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અમને તો ખ્યાલ નથી મિત્રો, પણ તમને ખ્યાલ હોય તો અમને જરૂરથી જણાવજો. એમ તો મિત્રો ચડવામાં તો બહુ તકલીફવાળું થાય છે, પણ ઉતરવામાં ઘાય ઉતરાઈ જાય છે. પગ થોડાક બ્રેક મારવી પડે છે અને અડધા તો સ્લીપું મારતા જાય છે, એટલે થોડીક બ્રેક નાખવી પડે છે ને અડધાને ને પકડીને રાખવા પડે છે, નકર ગાડી ભાગે ને તો પછી ઊભી નથી રહેતું એવી હાલત છે અત્યારે. પણ મિત્રો તમે જો ચોટીલા આવો ત્યારે ચોટીલાનો ડુંગરો જરૂરથી ચડજો, કેમ કે અલગ પ્રકારનો જ અનુભવ થાય છે. તમને મનમાં શાંતિ મળે કે તમને ના એક સ્વર્ગ છે આ કહીએ ને તો. હા, એક અલગ પ્રકારની જ આનંદની અનુભૂતિ તમને અહીંયા ચોટીલામાં થાય, મા ચામુંડાના દરબારમાં. બધું ટેન્શન એકવાર આવો સૌરાષ્ટ્ર બાજુ તો ચોટીલા આવવાનું જરૂરથી ભૂલશો નહીં મિત્રો. બધું ટેન્શન મૂકીને એકવાર આ બાજુ આવો, તમને ખ્યાલ પડે કે માતાજીનું સાનિધ્ય શું છે. જો આ રીતના એક છોકરીના પપ્પા એને આ રીતના વાલ કરતા હોય છે. જોઈ લો મોર વયા ગયા છે. જોઈ લો આ રીતના આપણે પોરો ખાવા બેસી ગયા છે બધા. બરાબર. તો મિત્રો આપણે ઉતરી રહ્યા હતા ને તો ભાઈ પહેલી વાર એવું થયું કે હવે પગ ધ્રુજવા માંડ્યા છે. બરાબર, ધીરે ધીરે ઉતરવાનું ચાલુ જ રાખીએ. કારણ પગ તો હવે ધ્રુજવા માંડ્યા છે. ઝાઝા ટાઈમ પછી આપણે ડુંગરો ચડ્યા છે અને દોડવાનું પણ હવે 3-4 મહિનાથી બંધ છે, એટલે થોડીક તકલીફ તો થાય છે. હાલ છે, વાંધો નહીં. હવે સાચી ખબર કાલે સવારે પડે કે સવારે શું તકલીફ છે પગમાં. તો મિત્રો આપણે લોકોનો શું કહેવાય કે રિવ્યૂ તો લેવો છે, પણ ખબર નથી પડતી કે કઈ રીતના શરૂઆત કરવી છે. બરાબર, સમજાતું જ નથી. જાપાનના સાહેબને કંઈ કેવું છે ભાઈ આ વિશે? ના ભાઈ ના, તો કંઈક માર્ગદર્શન તો આપણે ખબર પડે અમને. માર્ગદર્શન આપીએ ગો. આ લોકોનું ઇન્ટરવ્યૂ લેવું હોય તો આપણે શું કરવું જોઈએ, અથવા તો એનું રિવ્યૂ લેવું હોય તો શું કરવું જોઈએ કે ભાઈ તમે આ રીતના આમ કરો તો તમે એને વાતચીત કરવી હોય તો કઈ રીતના વાતચીત ચાલુ કરવી. હે તો બીજા
થઈ ગયા છે વિડીયાની એ ભાઈનું વાતમાં ધ્યાન છે ભાઈ ફોન ચાલુ છે તો જાપાનના સાહેબે એક ભાઈનો રિવ્યુ લીધો છે શું કીધું તું એ કે આ ભાઈને પૂછો પેલા ભાઈને પૂછો એમ હા અમને ખબર નહીં એવું છે વિડીયો શરમાવાથી વિડીયો બનાવવાથી શરમાય છે હા વિડીયો બનાવવાથી શરમાવશો નહીં શરમાવવાનું તમારે ઘરે અમથા કોઈ નાખી જાય છે પણ કોઈ નાખી નથી જાય સમજાણો વિડીયો બનાવવાથી શરમાવવાનું નહીં હોય તો મિત્રો ફાઇનલી આપણે નીચે ઉતરી ગયા છે અને અહીં પણ સિંહ બેઠેલો છે એને પણ એકવાર જોઈ લઈએ બરાબર અને અહીંયા આપણે અશોક ચક્રનો 4 મુખવાળો સિંહની આકૃતિ છે અહીં પણ ચામુંડ માતા બિરાજમાન છે હવે આપણે કડવીબેનને એને ગોતવાના છે ક્યાં છે બરાબર એ અહીંયા બેઠા છે જોઈ લો મોર ઉતરીને ચાલો હવે આપણે છે ને હવે ભાગીએ મિત્રો અહીંયા ચામુંડ માતાજી સેવા ટ્રસ્ટ ચાલુ છે અને પ્રસાદી પણ અહીં ચાલુ જ હોય છે હવે અત્યારે જાય છે કે પ્રસાદી ચાલુ છે કે નહીં એ ખબર નહીં કંઈ નથી બેન છે અહીં માતાજીનું મંદિર છે અહીં પણ આપણે દર્શન કરી લઈએ અને મિત્રો અહીંયા પણ માતાજી બિરાજમાન છે જોઈ લો અહીં પણ માતાજી બિરાજમાન છે ચામુંડ માતાજી હવે અહીં પણ દર્શન કરવા આવવાનું ભૂલતા નહીં મિત્રો આ છે ચોટીલાની દુકાનો જ્યાં તમને બધી આઈટમો મળી જાય વેરાયટીમાં ફોટોગ્રાફીથી માંડી અને ઝીણા મોટી વસ્તુ ટેટુ પણ બનાવી શકો છો માતાજીના આપણે મંદિર હાટું પણ કંઈ લઈ શકો છો બરાબર ઘરની વાનગી હાટું પણ આપણે ઘર સામાન હાટું પણ લઈ શકો છો જોઈ લો અને માતાજીના ફોટા છબીઓ પણ લઈ શકો છો કંકુ છે જાજી પ્રકારની આઈટમો આપણા છે બરાબર જોઈ લો મોટા પાયે દુકાનો અહીંયા છે અત્યારે જોઈ લો તલવારું મળે અહીંયા કટારું પણ મળે પ્રસાદ પણ મળે બધું મળે આયુર્વેદિક દવા પણ મળે મિત્રો તમને કીધું હતું કે મંદિર બને છે પણ મંદિર નથી માતાજીનો મઠ બને છે જોઈ લો માતાજીનો મઠ બરાબર તો મિત્રો ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા છે બરાબર તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો